એ કહે છે કે 7-8 દિવસ તમે મૌન રાખો, એક રૂમમાં રહો, પછી હું તમને કહું. મારું કેમ રેકર્ડ ચાલુ હોય, રેકર્ડ માં ઉતરી ગયેલી હોય એ રીતે આપણે રૂમમાં રહે તો બૂમો પાડે. એ મૌન દ્વારા બધા એમ જાણે છે કે આપણે જેવું બોલવું હોય બોલાય, ના બોલવું હોય તો બંધ કરી દેવાય. એવું નથી આ જગત. તમને કેમ લાગે છે આપણે જયારે બોલવું હોય ત્યાં બોલાય ને આપણે બંધ કરવું બંધ કરાય એવું છે જગત? પણ દાદા એ નિમિત્ત જ ટાળી દે પછી શું થાય? તમે કોની સાથે વાત કરો? અંદર કોઈ હોય જ નહીં કે નિમિત્ત જ ટાળી દે પછી કોની સાથે વાત કરો? કોઈ હોય નહીં તો એટલે નિમિત્ત જ ન હોય કોઈ વાત કરવાનું તો પછી કેવી રીતે વાત કરવાની? હા એમ નહીં, આ તો આપણે સ્વાભાવિક કહે છે કે આ હાણી બોલ્યું બંધ કરવું તે આપણા હાથના ખેલ છે કે કેમ છે? ખરેખર એક્ઝેક્ટ શું છે? એ ટેપ રેકર્ડ છે. શું છે? જેટલી ટેપો ઉતરી ગયેલી નહીં એટલી વાગ્યા રહેશે નહીં. તે ટાઈમ થશે ત્યારે જ વાગશે. 4-10 મિનિટ થશે ને તાર વાગવાનું ચાલુ થઈ જશે. તે 5:30 વાગ્યા સુધી વાગ્યા કરે. તાર ટેપ કોઈ દાડ વાગે છે? તારે શું વાગે? મારા આવવાના ખાસ કરીને એમની પ્રકૃતિને મળતા આવે ને તે ખેંચાય. કેવું કરે? પ્રકૃતિને મળતા આવે છે એ ખેંચાય એટલે એમનું ગાડું એ ચાલ્યા કરે. જય સચિદાનંદ. બાકી માણસ બહુ વિનય લાગે છે, બહુ સારા માણસ. એ મારા ટચમાં આવે ને ત્યારે એમને પોતાને ભૂખ લાગે એવું બોલવું. એમને પોતાને ભૂખ લાગે એટલે પછી પૂછે. નહીં તો આપણે એમને એમ કહેવા દઈએ તો અર્થ જ નહીં. એમને પેલી ભૂખ લાગી પોતાને એમ લાગે કે હું આ કશું જાણવાનું મારે ખામી જ છે તો જ એ માણસ આગળ વધે નહીં તો વધે નહીં ને. એટલે મારી પાસે આવે તો બધું ચાલે, પણ ભેગો થવું એ બહુ મહા મુશ્કેલ છે. કેટલા અંતરાય તૂટે ત્યારે ભેગું થાય. બાકી મારી પાસે આવે તો એમને તરત સમજાય કે મારામાં કઈ કથા છે એવી એમને પોતાને જ થાય. એટલે મનમાં એમ લાગે કે ના કરવા જોઈએ. ત્યાં સુધી ખબર જ ના પડે ને બધાને. મનમાં એમ લાગે આપણી પાસે છે, અહીં છે, અહીં છે, આપણે બીજા લોકો કરતા સારું છે. ગામડામાં કેટલા રૂપિયા સિમેન્ટ કહેવાય? જેવું ગામડું દાદા. ના ના 10,000 રૂપિયા હોય ને તો મોટા ભાવ જેને થયેલો હોય ને તેને લે ગાળું માણસ શોધક છે. ગભાવ જેને સમજે થોડું ઘણું તો બહુ નીકળી જાય. એ તો સામાયિકમાં રહેવાનું જ હોય. તો આ તો કરવાનું પેલા ટેવ પડી ગઈ ને બોલો શબ્દ બોલવાના એટલે એવું જ બોલવું પડે. ભાષા થઈ ગઈ ને કે આપડે સામાયિક તો રહેવાનું જ છે, કરવાનું તો છોડ જ નહીં ને આપડે તો ભાષા એવી થઈ ગઈ બોલવું પડે. ભાષાનો વ્યવહાર બધો એવો થઈ ગયેલો ને આપડે તો કરવા જેવી વસ્તુ જ નથી ને. આ તો એ પોતે બુદ્ધિપૂર્વક નતા કરતા, બુદ્ધિપૂર્વક હા કે એવું આંધળા એમ છે. આંધળું નહીં થતા એવો સમજણપૂર્વક નહીં, બુદ્ધિપૂર્વક નહીં. અંધ એટલે પોતાને સમજે ને આપણે એમને કહીએ નહીં તોય સમજ પડે. ઘેર બાઈ જોડે મારે બિલકુલ મેળ નહીં પડતો. દાદા શું કરવું કે છે? હું જે કઉ છું તે બાઈ કે છે તે નહીં કરવાનું, આવું કરવાનું કે મેં કહીશું એને તો પછી સમજ પાડી છે ને બાઈને સમજ પાડી કેતા પણ હવે તમારા હાથ નહીં ગાલું કે છે વગર ગમ ના. હવે આ તો સંત પુરુષો અમનું ના ખવાય. અમનું ખાઈને શું થાય? આ તો બધા સંત પુરુષો જેને કશું જોઈતું નથી એવા પુરુષો જઈને કેવા હોય ડાયા હોય. હવે મુશ્કેલી ના મુકાય એમ નામ જઈને કેવાય. અમારે કેમ આનંદ થાય? તમે શું કરો હવે કહો? ગઈના પૈસા ખર્ચીનો અમારે આનંદ થાય એવો રસ્તો કરી આવો.